છે કે પ્રેમ આંધળો હોય છે। આવી જ એક ઘટના મહીસાગરમાં જોવા મળી કે જ્યાં પ્રેમિકાની માંગ પૂરી કરવા બહેનના ઘરે ચોરી કરવામાં આવી। મહીસાગર જિલ્લામાં એક યુવકે પ્રેમિકાની માંગ પૂરી કરવા તમામ હદો વટાવી હોવાની ઘટના સામે આવી। કડાણા પોલીસ સ્ટેશનના ડાયાપુર ગામે રહેતા સોનલબેને પોતાના ઘરેથી સોના અને ચાંદીના દાગીના સહિત 3 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી। જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે તપાસ કરી અને એસઓજીને સોંપી છે। એસઓજીની ટીમે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી, જેમાં આરોપી જે પ્રકારે સામે આવ્યો છે તે ચોર કરનાર બીજું કોઈ નહીં પણ બેનનો જ સગો ભાઈ નીકળ્યો। તપાસમાં જે ખુલાસો થયો તે જાણીને તમે પણ હેરાન થઈ જશો। સંતરામપુરના ચરેડા ગામનો રહેવાસી સુરપાલ ખાંટ શ્રીજી લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો। ત્યાં 2 લાખ જેટલું ભાડું ચડી ત્યાં તેણે પોતાની પ્રેમિકાના દાગીના ગીરવે મૂકી 2 લાખથી વધુની રકમ મેળવી હતી। પ્રેમિકાએ દાગીના પરત માગવાનું દબાણ કર્યું ત્યારે પ્રેમમાં અંત બનેલા આરોપીએ બહેનના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયો। પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી।